ઓમ નમઃ શિવાય. આપ સર્વે ધ્યાનીઓનું હાર્દિક સ્વાગત છે હૃદયપૂર્વક. આજે વિજ્ઞાન ભૈરવ તંત્ર શિવસૂત્રની જે ધારણા છે એ 19મી ધારણા વિશે હું લઈને આવી છું જાણકારી. તો આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે, ઝૂમ અને યુટ્યુબમાં જોડાયેલા સર્વે ધ્યાનીઓનું. અને પહેલાં તો કહીશ કે આપ અગર મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના પરિવાર સાથે શેર પણ કરજો, જેથી એ લોકોને પણ આ માહિતી મળી રહે શિવસૂત્રની અને વિજ્ઞાન ભૈરવ તંત્ર. આ તકનિક ધ્યાનમાં ઉતરવાની અલગ અલગ વિધિ કે છે કે માર્ગ તો એક જ છે એ પરમત્વ સુધી પહોંચવા માટે, પરંતુ વિધિ અલગ અલગ, કારણ કે દરેક વ્યક્તિની ઉર્જા અલગ અલગ છે. તો એ ઉર્જાથી સંલગ્નિત થઈને પોતાના આત્મના ઉદ્દેશ્યની તૃપ્તિ માટે આત્મબોધમાં કઈ રીતે થવું એના માટેની આ ધારણાઓ છે. અને જે માં શિવાદેવી એક સ્ત્રી તત્વ એ શિષ્યા છે અને પુરુષ તત્વ પ્રભુ શિવ એ ગુરુ છે. અને ખૂબ સરસ રીતે જ્યારે આત્મબોધમાં જાગૃતિ માટે આપણી અંદર આ દિવ્ય સમય આપ સૌ આપો છો ને, એ સામૂહિક સાધના માટે સહયોગ આપો છો, તો સૌ જોડાયેલાનું હું હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું અને ખૂબ અભિનંદન આપ સૌનું કરું છું. પોતાના હૃદયમાં એ જ ગુરુ તત્વને જાગૃતિ માટે સ્વયં પોતાને સન્માન દેવું અને જાગવું, પોતાનો ઉર્જાને જાગૃત કરવી અને દિવ્યતાથી કાર્ય કરવા માટે જે હૃદયથી જાગૃતિ માટે ખૂબનો ધન્યવાદ. અને ભગવાન શ્રી ગણપતિજીનું આપણે ધ્યાન કરીશું, પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પોતાના ગુરુ તત્વને અને સર્વે સિદ્ધોને નમન કરતા આપ સૌમાં વસતા શિવ શિવાને મારા કોટી કોટી વંદન. નમઃ શિવાય. ખૂબ સહજ અને કહેવાય ને કે સરળ ભાવથી આ શિવસૂત્રની જે ધારણા છે એ એક પછી એક જેમ આપણે ધારણા જાણીએ છીએ, શીખીએ છીએ, ત્યારે એક પોતાના હૃદયથી આત્મસમર્પણ ભાવથી, પૂર્ણ દિવ્યતાથી એક સમર્પણ ભાવ અને ગુરુ તત્વથી જોડાઈએ ત્યારે આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ. કારણ કે ગુરુ તત્વ અને આ આંતરિક ઉર્જા, આ યાત્રા છે, એની અંદર પૂર્ણ શાંત સમર્પણ ભાવથી એ જાગૃતિ આવે છે. એ સૂક્ષ્મ રૂપે પોતાના અંતરમાં ઊંડાણમાં ઉતરવામાં મદદરૂપ થાય છે. અને ઘણીવાર ઘણા ધ્યાનીઓને લાગતું હોય છે ધ્યાનમાં કે આપણે સૂઈ ગયા, પરંતુ નિંદરમાં જ્યારે આપણે નિંદરમાંથી જાગીએ જ ને ત્યારે આળસ હોય, પરંતુ જ્યારે ધ્યાનથી જાગીએ ને ત્યારે ખૂબ જ ફ્રેશ અને એક આંતરિક ઉર્જાને અનુભવ કરીએ છીએ. તો ભૌતિક શરીર સૂઈ જતું હોય છે, આંતરિક પૂર્ણ જાગૃતિ હોય છે અને એની અનુભૂતિ આપણને આ યાત્રા, ધ્યાનની યાત્રામાં થઈ જાય છે. તો ઘણી વખત એવું થાય છે કે જાગ્રત આપણે બહારના ઉદ્દેશ્યને કનેક્ટ હોઈએ છીએ, પરંતુ યાત્રા તો અંતરની હોય છે. જ્યારે આંખ બંધ કરીને સહજ ભાવથી આપણે અનુભવ વિના અને સમર્પિત ભાવથી
જ્યારે જોડાઈએ છીએ તો પૂર્ણ એ સ્થાન ઉપર એ અંતરમાં કનેક્ટ થઈએ છીએ. અને ઘણી વખત ઘણા ધ્યાનીઓ કહે છે કે મને પ્રકાશ દેખાય છે. તો કોઈ પણ વસ્તુના સંશયમાં ન રહેવું કે અને ખાલી ફક્ત એટલું વિચારવું કે આપણે સમર્પિત છીએ. આપણે પોતાની ચેતનાના વિકાસ માટે આપણાથી જે બની શકે એ આપણે એ પરમ તત્વથી અને એ પરમ તત્વના આપણે સંતાન છીએ તો એનાથી જોડાઈએ છીએ. શાંત ભાવથી જ્યારે ઉર્જાને અનુભવ કરીએ છીએ ત્યારે પૂર્ણ આત્મસંતુષ્ટિ થાય છે. 19મી વિધિ જે છે શિવસૂત્રની ખૂબ જ દિવ્ય છે. આમાં ઘણી વખત એમ કહે છે ને કે વિજ્ઞાન શું છે અને ભૈરવ શું છે. તો વિજ્ઞાન આપણને એ શિવ દ્વારા શિવ શક્તિના અંશ છીએ અને આપણે સંસારમાં આવ્યા તો ઘણી સમસ્યાઓથી ને એમ ઘેરાયેલા હોઈએ છીએ, પરંતુ પૂર્ણ આત્મબોધમાં સહાયક આપણી હારે પરમાત્મા હર પલ આપણી સાથે હોય છે અને આપણે ભૂલી જઈએ છીએ. તો આવું શા માટે થાય છે? આપણે માયાના પ્રભાવમાં પૂર્ણ રૂપે એના પ્રભાવમાં આવી જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ. અગર આપણે ભૂલી જઈએ છીએ તો એની માટે શું આધાર છે? કઈ રીતે? કંઈક તો રસ્તો હશે ને. આ માયાથી આપણે જન્મ શા માટે લીધો અને શા માટે અહીં આવ્યા? પોતાની ચેતનાનો વિકાસ માટે જન્મ લીધો છે અને માયામાં રચ્યા પચ્યા થઈ જઈએ છીએ. તો ઘરમાં માતા પિતાને આપણે જાણીએ છીએ, બહાર આપણે ક્યાંક જવું છે, માતા પિતાને કહીને જઈએ છીએ કે જવું છે, મને આ વસ્તુ રમત રમવા જવું છે. નાના હોઈએ ત્યારે મિત્રો સાથે અનુભવ લેવા. ઘરમાં બેસીને શું કરશું? તો ચેતના માતા પિતા બી કહેતા હોય ને કે આની ચેતના જાગૃત થશે, ભલે રમવા જતું, થોડીક વાર રમવા દો, આટલો સમય છે, તું 2 કલાકમાં રમીને આવી જજે. તો એ રીતે આપણે જન્મોથી પોતાને આ માયામાં લુપ્ત થયેલા છીએ અને એનાથી વિકાસ માટે પૃથ્વી પર આવ્યા છે. કંઈક તો વિધિ હશે ને પોતાના વિકાસ માટે, આ માયામાંથી લુપ્ત થઈને પોતાની ચેતનાનો વિકાસ કરી શકે. વારંવાર શા માટે જન્મ? આપણને ખબર નથી આપણા કેટલાય જન્મ થઈ ગયા અને અહીંયા આવીને આપણે એટલા વિસ્મૃત થઈ જઈએ છીએ કે આપણે જે કાર્ય માટે અહીં આવ્યા હતા એ ભૂલી ગયા અને આ કાર્ય માટે આવ્યા હતા એ સ્મૃતિને જ ભૂલી ગયા. આ વિકાસ માટે આવ્યા હતા. હર પલ જે જન્મોથી આપણી સાથે સહાયક છે, આપણું ગુરુ તત્વ, તો એનો સાથ પકડી, એનો સાથ લઈને થોડી પણ જાગૃતિ હોય તો અનુભૂતિઓ લઈ અને આપણે એ પરમત્વથી કનેક્ટ થઈ શકીએ. અને જ્યાં એ મારાથી પરમાત્મા બહુ રાજી થાય કે મારાથી જોડાઈ અને મારામાં જ લીન થાય તો પરમાત્મા ખૂબ રાજી થાય. જ્યારે એમણે કીધું કઈ રીતે ચિંતન કરીને તમારી સુધી પહોંચી શકે, માં શિવાદેવી કહે છે કે મનુષ્યની જે પ્રવૃત્તિ છે, ઘણા લોકો ધ્યાનમાં મ્યુઝિક વગાડે, ઘણા લોકો શ્વાસથી જોડાય, ઘણા લોકો
મૂર્તિ પૂજા કરીને, ઘણા લોકો ભજન કરીને, તો ભગવાન શિવે આ શિવસૂત્રની 112 વિધિ બતાવી, જે શિવસૂત્રોમાં આલેખિત છે કે સ્મૃતિ એમને જ્યારે આભાસ થાય ત્યારે એ પોતે આ આસક્તિથી બહાર આવી પૂર્ણ પોતાના આત્મ સ્વરૂપથી જોડાઈ શકે. આજની જે વિધિ છે 19મી વિધિ, અગર વિધિઓને ધ્યાનથી જોશો ને, સજગ થઈને અનુભવ કરશો, તો અચાનક તમે હેરાન થઈ જશો કે આપણે જે પોતાના ઘરનો માર્ગ ભૂલી ગયા હતા એ પૂર્ણ રૂપે સજગ થઈને પોતાના ઘરે પ્રવેશી ગયા, પોતાના મૂલત્વથી પ્રાપ્તિ કરી લીધી અને અહીં જ પોતાના સ્વયંના હોવાનો અહેસાસ થાય છે. જન્મો જન્માંતરથી બેહોશીનું જીવન જીવતા હતા અને જાગૃત થઈને પૂર્ણ જાગૃતતાનો અનુભવ કરીએ. આ ખૂબ દિવ્ય વિધિઓ છે બધી. અગર સજગ થઈને અનુભવ કરશો, અનુભૂતિ લેશો, તો ઊંડાણમાં ઉતરીને એનો આનંદ લઈ શકશો. અને જે વિધિઓ શીખવી છે, દરેક વિધિઓની ધ્યાનની પ્રણાલી અલગ છે. તો આપને મારા ઝૂમ સેશનમાં જોડાવવું હોય તો કમેન્ટ કરી અને આપ મારા ઝૂમ સેશનમાં જોડાવવું છે એમ કહેશો તો હું આપને જોઈન્ટ કરી શકીશ. આમાં કેન્દ્રના આધાર ઉપરની વિધિ 19મી છે કઈ રીતે કેન્દ્રમાં સ્થિર થવું. ભૌતિક શરીર, આ શરીર છે ને એ જ એક આપણી પ્રયોગશાળા છે. આમાં બતાવ્યું છે કે શરીરના એટલા પાર્ટ છે કે જેની આપણે અનુભૂતિ જ નથી કરતી. પગનો દુખાવો થાય તો આપણને ખબર પડે કે પગ દુખે છે મારા, તો આપણને પગના હોવાનું જ્ઞાન થાય. બેસીએ છીએ તો આપણા નિતંબ જે હિપ્સ છે અને પૂરું આપણું શરીરનો ભાર બેઠે કલાકો બેસી જઈએ, એની સંવેદના આપણે અનુભવ જ નથી કરતા. અગર સંવેદના ન હોય તો એ ચાલી જ ન શકે. કેટલી કલાકો સુધી આપણે બેસી રહીએ, ઓફિસોમાં કામ કરે 8-8 કલાક કોમ્પ્યુટરની સામે બેસી રહીએ. અગર આપણે સૂતા હોઈએ અને હાથ માથા નીચે રહી ગયો અને દબાઈ ગયો, તો આપણે સવારના ઉઠતા વેત કહીએ છીએ ને કે મારો તો હાથની નસ દબાઈ ગઈ છે. તો એ બધી સંવેદના હોય છે. તો આપણે કેટલા કલાક, 8 કલાક 6 કલાક બેસીને ઓફિસમાં, આ પણ હિપ્સ છે, એ પણ આપણા શરીરનો એક અહમ ભાગ છે જેની ઉપર આપણે પૂરા શરીરનો વજન નાખીએ છીએ અને એની ગણના જ નથી કરતા. આપણા શરીરની અંદર આ મહત્વપૂર્ણ ભાગ, એની અંદર સંવેદના જ નથી. જ્યારે કોઈ પણ શરીરના અંગમાં સંવેદના અનુભવ કરીએ તો એ જીવંત થાય. તો જીવંત થાય તો આપણે અનુભવ કરીએ. પગના તળિયા દુખે તો આપણે કહીએ ને કે મારા તળિયા બહુ દુખે, મારા તળિયા આપણે કહીએ ને, ત્યારે આપણે પગના તળિયાને અનુભવ કરીએ, પછી સમજી જઈએ કે આ દુખે છે. વસ્તુ આપણા શરીરના અંગ હોવા છતાં આપણે એને ઇગ્નોર કરીએ છીએ અને દર્દ થાય ત્યારે આપણે એ શરીરના અંગની મહત્વતા સમજીએ છીએ. શરીરના કોઈ પણ અંગને મહત્વ છે. જ્યારે દુખે એને પણ આપણે અનુભવ કરવું જરૂરી છે. અનુભવ કરીએ ક્યારે? જ્યારે દુખાવો થાય. પણ એ અગર ધ્યાનથી કોઈ પણ એક ભાગ ઉપર પૂરી ચેતના લઈ જઈએ છીએ, જેટલી સંવેદના પ્રગટ થાય
અને જેટલી સંવેદના પ્રગટ થાય એટલું કેન્દ્રિત થવું સરળ થઈ જાય. આપણે બહારની સ્થિતિને પોતાને એ રીતે જ આપણે ઢાળી દીધું છે, બહારની સ્થિતિથી જ. આ શરીર છે એની અંદર એટલી દિવ્ય પરમપિતા પરમાત્માનું દિવ્ય અંશ આત્મા રહે છે, એને આપણે અનુભવ જ નથી કરતા. તો અમને આ ધારણા જ્યારે કરાવી હતી ને, ત્યારે આ ધારણામાં કીધું, સૌથી પ્રથમ તો બતાવવામાં આવ્યું હતું કે ખુરશી ઉપર બેઠા છો તો બેસો અને તમારા નિતંબ ઉપર પૂરી જાગૃતિ, પૂરી ચેતનાને લઈ જાઓ. હવે ચેતનાને લઈ જાઓ પછી કીધું કે ડાબી બાજુ લઈ જાઓ. ચાલનામાં ચાલો, ચાલવામાં ચાલો તો પગ બની જાઓ, નહીં તો પગને ધ્યાન જ નથી દેતા આપણે. અને પોતાના ચિંતનમાં ચાલતા ગયા, ચાલતા ગયા, ચાલતા ગયા. જ્યારે દુખ્યા ત્યારે ખબર પડી, ત્યાંની સંવેદના ખબર પડી. તો આજે કેવું કીધું છે કે જ્યારે એ સંવેદના એમાં આવી તો ત્યાં આપણે કેન્દ્રિત થઈએ અને કેન્દ્રિત થવાનું શીખીએ. ઘણા જણા કહે છે કે શ્વાસની સાથે જોડાઈએ તો અમે કેવી રીતે અંદર થઈએ, અમને કેન્દ્રમાં ક્યાં જોડાવવું ખબર નથી પડતી. પરંતુ શરીરની અંદર પોતે પોતાનામાં કેન્દ્રિત થઈએ છીએ તો પૂર્ણ સંવેદના ત્યાં આપણે લઈ જઈએ છીએ. અને એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ શરીરને અનુભવ નથી કરી શકતા લોકો. અને આ ખૂબ આસાન વિધિ છે જે ભૌતિક શરીરમાં રહીએ છે, પોતાના સ્થૂલમાં રહીએ છે. શરીરને અનુભવ કરીને કેન્દ્રિત થવું શીખી જાય. ભગવાન શિવનો મૂળ ઉદ્દેશ્ય શું છે કે આપણે સંવેદનાશીલ થઈને કેન્દ્રિત થવું છે. જો વસ્તુ એ નિતંબ તમારા સંવેદનાવાળા હશે તો તમે કેન્દ્રમાં સ્થિત થશો. શરીરનો જે પણ ભાગ, જે પણ અંગ, જ્યાં તમારી ચેતના છે. નહીં તો આપણે કહીએ છીએ એનો કોઈ મતલબ જ નથી. તો સંવેદનશીલ થવું, સાંભળવામાં આપણને અગર સંવેદના, પોતાની ચેતના, પોતાનું ધ્યાન ત્યાં નથી તો આપણે સાંભળીને પણ કોઈ એ વસ્તુ તરફ ધ્યાન જ કેન્દ્રિત નહીં કરી શકીએ. તો શરીરની વાત જ અલગ થઈ ગઈ. અહીંયા એમણે કેન્દ્રિત થવા માટે સ્થૂળ શરીરમાં એક એક અંગોના નામ બતાવ્યા કે આમાં કેન્દ્રિત થઈને પણ તમે પૂર્ણ પોતાની સંવેદનાને જાગૃત કરી શકો છો. અને પછી એમાં કેન્દ્રિત થઈ જાઓ. પછી એમાં કેન્દ્રિત થઈ જાઓ અને પોતાના નિતંબ પર ધ્યાન કરો. ત્યાં સંવેદના જાગૃત કરો. જ્યાં જે વસ્તુને અનુભવ કરશો ત્યાં ઊંડાણમાં ઉતરી જશો અને એ જ પોતાનો મેઇન ઉદ્દેશ્ય છે. પછી ભલે એ શ્વાસ દ્વારા હોય કે શરીરના ઓર્ગન્સ ઉપર હોય. તો દરેક શિવસૂત્રમાં આ એક બહુ મહત્ત્વની વાત છે. શિવજીએ કીધું છે, એક એક અંગને મહત્ત્વ આપ્યું છે કે મારું પૂરું શરીર કંઈ છે જ નહીં, બધી ચેતના મારા ડાબા હાથમાં છે. હવે ડાબા હાથમાં ધીરે ધીરે તમે વજન અનુભવ કરશો. અમને આ રીતે જ અભ્યાસ કરાવતા હતા કે પૂરું ડાબા હાથને અનુભવ કરો, પૂરું શરીર ગાયબ અને ડાબા હાથને અનુભવ કરો કે હું ફક્ત ડાબો હાથ જ રહી ગઈ છું. અને પૂરી ચેતનાને ત્યાં તો પૂરા શરીરનું વજન, એકાગ્રતા શીખવાડે છે આ ધારણા. તમે ધ્યાનથી અગર સમજો કે શ્વાસના સાથે પૂરી ચેતનાને જોડીએ છીએ
તો એટલી સૂક્ષ્મતામાં નથી ઉતરી શકતા જેટલું સ્થૂળમાં રહીને ભૌતિક જગતથી દૂર આધ્યાત્મિકતામાં બહારથી ભગવાનની મૂર્તિઓની પૂજા કરતા હોય છે. તો આ જ પરમ તત્વ છે. એ ભૌતિક થવાની સાથે સાથે પોતાના શરીરના અંગોથી જોડાઈ શકે, એકાગ્ર થઈ શકે. અને અગર એ પરમ તત્વને પામવા ચાહે, એમાં એ જાગૃતિ છે, ઉત્કંઠા જાગી છે પોતાને જાણવા માટે, પોતાની, તો એ કાર્ય કરી શકે સહજતાથી. અને પોતાની અંદર એ સ્થિરતા લાવી શકે છે. એટલે પહેલાં એને સંવેદનશીલ બનાવો. તો આ વિધિ આપણા પોતાના ઉપર કાર્ય કરે છે. જ્યારે પોતાને સંવેદનશીલ બનાવ્યું, કે નિતંબ સૌથી વધુ સંવેદનશીલ છે, એટલે એને સંવેદનશીલ, તમે આખો દિવસ એનું કેટલું કાર્ય કરો છો. અને એ અંગનું નામ લેતા જ આપણે ઓલું કરીએ છીએ, હિપ્સનું નામ લેતા જ સંકોચ આવે. જ્યારે એની અંદર ઊંડા ઉતરશો તો તમને ખબર પડશે, પગના તળિયા બેઠા બેઠા ખબર જ નથી શકતી કે તમે કેટલા નિતંબો ઉપર કેટલા કલાક બેઠા. અને સંવેદનશીલ જેને બનાવશો, આંખો બંધ કરીને ખુરશી પર બેસી જાઓ અને પૂરું ડાબા હાથ ઉપર વજન લઈ આવો. પૂરું અંગ જ નથી રહ્યું, ડાબું ખાલી એક ડાબો હાથ રહ્યો, પછી જમણો હાથ રહ્યો છે. આવી રીતે અલગ અલગ રીતે અનુભવ કરવાનો છે. અને અનુભવ કર્યા પછી પૂરું એ અંગ ખાલી થતું જશે અને સંવેદનશીલતા આવશે. અને અનુભવ કરી અને એ સંવેદનશીલતા આવી તો આ વિધિ ખૂબ સરળ. ડાબા હાથને અનુભવ કર્યો, પછી ડાબાથી પછી જમણાને, કે ફક્ત મારી પાસે મારો ડાબો જ હાથ રહ્યો છે. ત્યારથી ચેતનાને પછી પૂરા જમણા તરફ લઈ આવવું. એટલે હરેક ધ્યાન વખતે હરેક વિધિ, જે ધ્યાનની વિધિ છે ને એ અલગ છે. અને એ વિધિથી જોડાવા આપણે મારા ધ્યાન સત્રમાં જોડાવવું પડશે. અને એ પૂર્ણ રૂપે પ્રશિક્ષણ આપવામાં આવશે પ્રત્યેક વિધિઓનું. અને પૂર્ણ ડીપ હીલ કરવામાં આવે છે. સેલ્ફ, પોતાને હીલ કેવી રીતે કરવું, એ બધું જ જાણવા માટે આપ મારા ઝૂમ સેશનમાં જોડાવા માટે, અગર જોડાવા માંગો છો તો આપ કમેન્ટ કરી અને મેસેજ કરશો, આપના નંબર આપશો તો આપને ઝૂમ સેશનમાં હું જોઈન્ટ કરી દઈશ. અને આજની આ હતી 19મી ધારણા શિવસૂત્રની. તો આપ મારા સેશનમાં જોડાવા માંગતા હોવ તો જરૂર મેસેજ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક લાઈક તો બનતા હે, લાઈક જરૂર કરજો. અને આગળ આપના પરિવારમાં પણ શેર કરી લાઈક કરવા કહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.